જે અત્યારે બીજો એક મુદ્દા છે જે કેટલ અકસ્માત થઈ રહ્યા છે, એટલે કેટલ પાઉન્ડ્સ પણ 4 નવું બનાવવા માટે નક્કી કર્યું છે. અત્યારે સિટીમાં એક છે, નવું ચારેક ઝોન્સમાં નવું કેટલ પાઉન્ડ બનાવવા માટે જે પ્લાનિંગ છે એ પણ હાથ ધરવામાં છે. એટલે આવનારા દિવસોમાં કલેક્ટર સાથે પણ સંકલન કરવાનું, પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ સંકલન કરવાનું કામગીરી આપી છે. અને જે ઢોર પાર્ટી છે એમની જે રિક્વાયરમેન્ટ વધારે ઢોર પાર્ટીની ગાડીઓ એ પણ ખરીદવા માટે લગભગ 20 ગાડીઓ ખરીદવા માટે આજે સૂચના આપી છે મિકેનિકલ ડિપાર્ટમેન્ટને. ગાડીઓની અભાવ તો છે જ, એટલે એને દૂર કરવા માટે મેક્સિમમ ગાડી ખરીદે. અને ડોર પાર્ટી અત્યારે જે સેન્ટ્રલાઇઝ અહીંથી જાય છે એને પણ ડિસેન્ટ્રલાઇઝ કરીને દરેક વોર્ડથી ડોર પાર્ટી નીકળે, જેથી કરીને કેટલ ન્યુસન્સને કંટ્રોલ કરી શકાય, કોઈ લોકોને અકસ્માત ના થાય. અને પોલીસ સાથે સંકલન કરીને જે હેબિચ્યુઅલ અફેન્ડર્સ છે એના ઉપર પણ કાર્યવાહી કરવા માટે કેટલ ડિપાર્ટમેન્ટ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે. એટલે મૂળ ઇન્ટેન્શન છે કે આવનારા દિવસોમાં આવું કોઈ ઘટના ના બને અને કોઈનું પણ પ્રેશરમાં ના આવીને જાતે જ કામ કરે અને પ્રોએક્ટિવલી કામ કરે, એના માટે કેટલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં છે. અને આનું કામગીરી પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. વડોદરા સિટીની એન્ટ્રી 4 તરફથી પણ છે, જે સુરત બાજુ, મુંબઈ બાજુ, અમદાવાદ બાજુ પણ આવી રહ્યા છે. પંચમહાલ તરફથી ચારો એન્ટ્રીમાં મોટું ગેટ્સ પણ પીપીપી ધોરણે અને આપણે જાતે પણ ડેવલપ કરવા માટે જે અત્યારે પ્લાનિંગ છે એ પણ આવનારા દિવસમાં આવશે.